નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આજ રોજ ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠા દ્વારા પ્રદેશ ભાજપ સીએ સેલ કન્વીનર ઉર્ષભાઈ શાહના અધ્યક્ષ સ્થાને બનાસકાંઠા કમલમ કાર્યાલય ખાતે જિલ્લાના પ્રબુદ્ધ નાગરિકો સાથે સંવાદ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત જિલ્લા અને પ્રદેશના આગેવાનોએ દીપ પ્રાગટ્ય અને વંદે માતરમના ગાન સાથે કરી હતી. ભાજપ જિલ્લા અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે વર્ષ 2025નું બજેટ વિકાસલક્ષી બજેટ છે. આપણા વડાપ્રધાને ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને વધુમાં વધુ રાહત મળે તે અંગે વિશેષ ધ્યાન રાખ્યું છે. બજેટમાં પહેલીવાર ઇન્કમટેક્સમાં 12 લાખની છૂટ આપી છે. પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજના કૃષિ જિલ્લાઓના વિકાસ કાર્યક્રમ હેઠળ ઓછી ઉત્પાદકતા, મધ્યમ પાકની તીવ્રતા અને સરેરાશથી ઓછા ધિરાણ પરિમાણો ધરાવતા 100 જિલ્લાઓને આવરી લેવામાં આવશે, જેનો લાભ 1.7 કરોડ ખેડૂતોને મળશે. સરકાર તુવેર, અડદ અને મસૂર પર ધ્યાન કેન્દ્રિત કરીને 6 વર્ષનું કઠોળમાં આત્મનિર્ભરતા અભિયાન શરૂ કરશે. નાફેડ અને એનસીસીએફ આગામી 4 વર્ષ દરમિયાન ખેડૂતો પાસેથી આ કઠોળની ખરીદી કરશે. કપાસની ખેતીની ઉત્પાદકતા અને ટકાઉપણામાં નોંધપાત્ર સુધારણાઓને સરળ બનાવવા માટે મુખ્ય કપાસની જાતોને પ્રોત્સાહન આપવા માટે 5 વર્ષના મિશનની જાહેરાત કરવામાં આવી છે. પ્રદેશ ભાજપ સીએ સેલ કન્વીનર ઉર્ષભાઈ શાહે બજેટ વિશે જણાવતા કહ્યું હતું કે નવી પ્રણાલી હેઠળ 12 લાખ રૂપિયાની આવક એટલે કે મૂડી લાભ જેવા વિશેષ દરની આવક સિવાય દર મહિને સરેરાશ 1 લાખ રૂપિયાની આવક સુધી કોઈ વ્યક્તિગત આવકવેરો ચૂકવવા પાત્ર નથી. 75,000 રૂપિયાની પ્રમાણભૂત કપાતને કારણે પગારદારો કરદાતાઓ માટે આ મર્યાદા 12.75 લાખ રૂપિયા રહેશે. આ નવું માળખું મધ્યમ વર્ગના કરવેરામાં નોંધપાત્ર ઘટાડો કરશે અને તેમના હાથમાં વધુ નાણાં મૂકશે, જેનાથી ઘરગથ્થુ વપરાશ, બચત અને રોકાણમાં વધારો થશે. ટીડીએસ કાપવામાં આવે છે તેની સંખ્યામાં ઘટાડો કરીને સ્ત્રોત પર કર કપાત ટીડીએસને તર્કસંગત બનાવવો. વરિષ્ઠ નાગરિકો માટે વ્યાજ પર કર કપાતની મર્યાદા હાલની 50,000 રૂપિયાથી બમણી કરીને 1 લાખ રૂપિયા કરવામાં આવી છે. ભાડા પર ટીડીએસ માટે 2.40 લાખ રૂપિયાની વાર્ષિક મર્યાદા વધારીને 6 લાખ રૂપિયા કરવામાં આવી છે. સંમેલનમાં જિલ્લા ભાજપ મહામંત્રી કનુભાઈ વ્યાસ, સંજયભાઈ બ્રહ્મભટ્ટ, શ્રેયાંશભાઈ પ્રજાપતિ, પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા, પૂર્વ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત પ્રમુખો, વકીલ મિત્રો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, વેપારી આગેવાનો, ઉદ્યોગપતિઓ, વિવિધ સંસ્થાના આગેવાનો અને સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. હાલમાં દેશના નાણામંત્રી શ્રી નિર્મલા સીતારામનજીએ જે બજેટ પ્રસ્તુત કર્યું છે એ ચારે દિશામાં વિકાસને વેગ આપનારું છે. આ બજેટની અંદર આપ સૌ જાણો છો એ રીતે ઇન્કમટેક્સની અંદર 12 લાખ સુધીની છૂટ આપવામાં આવી છે. તમે ખાલી વિચાર કરો, ભારત જેવો વિકાસશીલ દેશ કે જેની અંદર ઘરની અંદર 2 જણ કમાતા હોય તો 24 લાખ રૂપિયા સુધી એમને ટેક્સ ભરવાનો આવતો નથી. ઇતિહાસની અંદર આઝાદી પછી આટલી મોટી છૂટ કોઈ દિવસ મળી નથી જે આ વખતે મળી છે. આનાથી મધ્યમ વર્ગ, દરેક વર્ગને ખૂબ જ ફાયદો થયો છે. એની સાથે ખેડૂતો, એમએસએમઈ, દરેક સેક્ટરને, સ્ટાર્ટઅપ, દરેક સેક્ટરને આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે. એક એવો સમય પણ હતો કે ભારતે જોયો છે કે જેની અંદર ઇન્ડિયાની અંદર ઇન્કમ ટેક્સ રેટ 97.5% ઇમરજન્સીના સમયે લાગેલો હતો, જે વિશ્વમાં સૌથી વધારે છે. જેની સામે આજે 12 લાખ સુધી તમારે કોઈ ટેક્સ ભરવાનો આવતો નથી. ખાસ કરીને ખેડૂતો, યુવાનો અને ઉદ્યોગો એને પણ એટલું જ મહત્ત્વ આપવામાં આવ્યું છે. એમએસએમઈની ડેફિનેશનમાં ફેરબદલ કરવામાં આવ્યો છે. જેવી રીતે કિસાન ક્રેડિટ કાર્ડ છે જેની લિમિટ પહેલાં 3 લાખની હતી અને 5 લાખ કરવામાં આવી છે, તેવી જ રીતે એમએસએમઈની અંદર પણ ખાસ કરીને મહિલાઓ માટે કાર્ડ ઇસ્યુ કરવામાં આવશે અને એમને પણ ક્રેડિટ મળશે. એટલે ઉદ્યોગોને પણ પ્રોત્સાહન મળે, યુવાનોને પ્રોત્સાહન મળે. એટલા માટે સ્ટાર્ટઅપ માટે 10,000 કરોડનું અલગથી ફંડ બનાવવામાં આવેલું છે. એટલે આ આવનારા 2047 સુધીના રોડમેપની અંદર એક ભાગ તરીકે આ બજેટ પ્રસ્તુત કરવામાં આવ્યું છે, જેને આખા દેશે સ્વીકાર્યું છે, આવકાર્યું છે અને ઉત્સાહથી બધા ફરીથી ભારતને 2047 સુધી વિકાસશીલમાંથી એક ડેવલપ નેશન તરફ લઈ જવા માટેનો પૂરેપૂરો પ્રયાસ આમાં થયો છે. જેની અંદર માર્ગદર્શન જે આપણા યશસ્વી પ્રધાનમંત્રી જે એનડીએને લીડ કરે છે એમના માર્ગદર્શન અંદર મેડમે બહુ જ સારું બજેટ આ વખતે પ્રસ્તુત કર્યું છે. હું ઉર્વિશ શાહ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું, સીએસએલ કન્વેનર છું પ્રદેશની અંદર, ગુજરાત પ્રદેશ ભાજપની અંદર સીએસએલ કન્વેનર છું 3જી ટર્મથી.